હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। સવારના 4 વાગ્યા હતા ને અમે નીકળી ગયા હતા રણુજા દર્શન કરવા માટે। ફાઇનલી બાબારીનો હુકમ થઈ ગયો હતો અને સવારે 4 વાગ્યે અમને ઉઠાડી દીધા હતા દર્શન કરવા માટે। અને અંધારું હતું ત્યાં સુધી તો ઠીક હતું, અજવાળું થયું એવું તરત મને આવવા માંડી ઊંઘ, તો ફૂમતાજી ચાલુ કરી દીધું હતું, જેથી સરસ રસ્તો કપાઈ રહ્યો હતો। ફૂમતાજી જોતાં જોતાં તો અડધો રસ્તો કપાઈ ગયો હતો અને જેવું ગુજરાત ક્રોસ કર્યું તો કંઈ જોવા મળતું ન હતું, એટલે અમે આગળ પાછળ જો બેસતા સમય કાઢી રહ્યા હતા। અહીંયા દૂર દૂર સુધી તમને કશું જ જોવા નહીં મળે, ઢાબા વચ્ચે જોવા મળશે પણ એમાં કોઈ હશે નહીં કે તમે અહીંયા કંઈ ખાઈ શકો, એવું કંઈ લાગતું નથી મને। એટલે તમે આવો અહીંયા આડા દિવસે તો ઘરેથી જ નાસ્તો લઈને આવો તો બહુ જ સારું રહેશે। પાણીની બોટલો પણ દૂર દૂર સુધી કશું જ જોવા નહોતું મળતું। અને અમારો પ્લસ પોઈન્ટ એ હતો કે સવારે વહેલા નીકળ્યા તો રસ્તો સરસ કપાઈ ગયો હતો, એટલે ફટાફટ અમે રણુજાના નજીક આવી ગયા હતા। લગભગ 11:30-12 વાગે તો અમે પોકરણમાં હતા। પોકરણ એક નાનું સિટી છે, અહીંયા તમને કંઈક ખાવા પીવાની વસ્તુ મળશે। અમે વહેલા આવ્યા એટલે 11-11:30 આવ્યા, બાકી તમે અહીંયા વહેલા ટચ થઈ શકો એમ છો નહીં। અહીંયા તમે રણુજામાં એન્ટર થશો એટલે તમને પાર્કિંગ માટે લૂંટ મચાવશે લોકો કે 200 રૂપિયા 150 રૂપિયા, પણ અમે એમાં પડ્યા નહીં। જો તમે એમાં પડશો તો વધારે અહીંયા તમારા પૈસા લૂંટી લેશે આ લોકો, બાકી તમે આમાં પડશો નહીં। આજુબાજુ અહીંયા રમકડાની નોર્મલ બધી જ દુકાનો જેમ નોર્મલ યાત્રાધામમાં હોય છે એ બધી દુકાનો હતી, એ બધી સ્કીપ કરીને અમે પહેલાં પહોંચી ગયા દર્શન કરવા માટે। અહીંયા ભીડ હતી, બહાર જેટલી ભીડ નથી એટલી અંદર ભીડ હતી। અહીંયા થોડું પ્રસાદ નેજો બધું લઈ ફોટોગ્રાફી કરાવી અને લાગી ગયા લાઇનમાં દર્શન કરવા માટે। અહીંયા હું ને મારો ભાઈ હતા ને આગળ હર્ષ હતા, એ લાઇનમાં આગળ જવાનો જુગાડ કરી રહ્યા હતા, કારણ કે અમારે દર્શન કરીને નીકળવાનું પણ હતું। અમારો ટાર્ગેટ હતો કે 10:30-11 વાગ્યા સુધી અમે ઘરે પહોંચી જઈએ, તો ફટાફટ અમે લાઇનમાંથી ક્રોસ થઈ રહ્યા હતા। અહીંયા મને એક વસ્તુ સારી લાગી કે અહીંયા પંખા ફુવારાની સુવિધા હતી, જેથી તમને ગરમી ઓછી લાગે ને લાઇન પણ ફટાફટ કપાઈ રહી હતી। અહીંયા ફોટોગ્રાફી વિડીયો ઉતારવાની કોઈ મનાઈ હતી નહીં। મેં છેક સુધી વિડીયો લીધો હતો અને તમને પણ હવે બાબારીના દર્શન કરાવું। અમે નજીક પહોંચી ગયા હતા। કોણ કોણ અહીંયા આવેલું છે એ કોમેન્ટ કરીને કહેજો। અત્યારે આટલી ભીડ છે તો બીજના દાડે કેટલી ભીડ હશે। અહીંયા હું નેજો લઈને ઊભી રહી ગઈ હતી, તમે પણ દાદાના દર્શન કરી લો। આજુબાજુ અહીંયા ઘોડા હતા જે લોકોએ શ્રદ્ધાળુએ ચડાવ્યા હોય, એ પાછળ એક સરસ તળાવ હતું, એનું નામ મને યાદ છે નહીં, અને એ સદાવ્રત ચાલતું હતું। જે શ્રદ્ધાળુ અહીંયા આવે એમને ફ્રીમાં ભોજન કરાવતા હતા, પણ અમે અહીંયા ભોજન ના કરીને બહાર 7-8 ઢાબા હતા જે નોર્મલ જ હતા, ત્યાં અમે જમી અને નીકળી ગયા હતા ઘરે જવા માટે। ઘરે જતાં આજુબાજુ કંઈ હતું નહીં ને છેવટે 4 થી 5 વાગ્યે એક હોટલ વચ્ચે આવશે, ત્યાં હું તમને બતાવું। ત્યાં અમે ચા પીવા થોડી વાર ઊભા રહ્યા હતા, કારણ કે પછી નીકળવાનું હતું ઘરે। 4 થી 5 વાગ્યે એક હોટલ દેખાઈતી હતી જે ઠીકઠાક હતી, ત્યાં અમે ચા નાસ્તો કરી લીધો હતો। જગ્યા પણ ખુલ્લી છે, જો દૂર દૂર સુધી કંઈ જોવા મળતું નથી ને ખાસ કોઈ ગાડી પણ નથી મળી। બીજા